એવી અબાધ્ય અને અનચેકડ તાકાત ઝી જિનપિંગ એક્ઝિક્યુટ કરે છે ચાઇનામાં। એક સરમુખ હથિયાર કહી શકાય એવું જ એમનું વર્તન છે। ત્યાં એક જ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના એ ત્યાં કામ કરતી હોય, એમના એ સર્વે સર્વા હોય, લગભગ આજીવન એ જ રહેવાના છે તેવી સ્થિતિનું નિર્માણ હોય। અને આવા જ એક ઓટોક્રેટ નોર્થ કોરિયન કિમ જોંગ, એ કિમ જોંગ અને જિનપિંગ એ બંને ક્યાંક ને ક્યાંક એક યુદ્ધમાં સરમુખ હથિયાર, અને જ્યારે ક્યારેય પણ આવા યુદ્ધની વિનાશકતાની વધુ વાત થઈ હોય વૈશ્વિક ઇતિહાસમાં તો એ જગ્યાએ થઈ છે જ્યાં આવા એક ચક્રી શાસનો ચોક્કસ હોય છે। નોર્થ કોરિયા કેટલુંય રોક્યા છતાં પણ રોકાણું નથી। અમેરિકા સાથે તેની વાત થઈ। સાઉથ ચાઇના સીમાં ચીનનું પ્રભુત્વ અને તાઇવાન સાથે જેની લડાઈ છે એ પણ એકદમ ચરમસીમાએ છે। અને આ એક હથ્થું શાસન કરનાર ચીન, જેણે વન બેલ્ટ વન રોડ મિશનના કારણે લગભગ અડધું સાઉથ એશિયા અને ગલ્ફ કન્ટ્રીઝને પણ કવર કરી લીધા હોય, તેના સ્થાપિત હિતો હોય, તે પણ ન્યુક્લિયર વોર, ન્યુક્લિયર પેનિક બટનની વાતો કરતા એકદમ ડિપ્લોમેટિકલી વર્તે છે, ખંધી રીતે વર્તે છે, વિસ્તારવાદી રીતે વર્તે છે। અને એટલે જ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન જ્યાં વિઝિટ કરવાના હોય, સેક્રેટરી ઓફ સ્ટેટ આપણે ત્યાં જો કહીએ તો તેને ગૃહપ્રધાન અને થોડું ડિફેન્સનું પણ જોવે એવા એક પ્રધાન એ પોસ્ટ છે। એ એન્ટની બ્લિંકનના જવાના 2 દિવસ પહેલાં સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી વાળા હથિયારોનો પ્રયોગ ચીન કરે અને તેનું પરીક્ષણ કરે। સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી એ છે કે જો અમારા ઉપર કોઈ અણુ ધડાકો થાય તો એ અણુ ધડાકાનો અમે પ્રત્યુત્તર બીજા અણુ ધડાકાથી કેમ આપશું એનું ટેસ્ટિંગ। અને આ ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બ્લિંકનના વિઝિટના 2 દિવસ પહેલાં, તો એ જોવા જેવી વાત છે। ચાલુ મહિનામાં તાઇવાનના હવાઈ સીમામાં ત્યાં એક મીડિયન લાઇન છે જે અંકિત કરે છે કે તાઇવાનનો ભાગ કેટલો, સાઉથ ચાઇના કેટલું, ચીનનો વિસ્તાર કેટલો। એ મીડિયન લાઇને ચાલુ જ માસમાં લગભગ 170થી વધારે વખત ચાઇનીઝ એરક્રાફ્ટે અને 195થી વધુ વખત ચાઇનીઝ નેવલ શિપ્સ વહાણોએ ક્રોસ કરી હોય। આવા સમયે અમેરિકાને સાઉથ ચાઇના સીમાં લડતું રાખવું, ઇઝરાયલ સાથે લડે છે, આફ્રિકન કન્ટ્રી સાથે પીસ કીપિંગમાં ઘણી જગ્યાએ અમેરિકા ઇન્વોલ્વડ છે। તો આ બધા ઘણા બધા મોરચે, ત્રાસવાદ સામે તો ખરું જ, ઘણા બધા મોરચે ટુ સ્પ્રેડ ઇટ થિન એમ કહેવાય કે એના હથિયારો, એના સૈન્યને દુબળું પાતળું કરી દેવું અને એમ કરીને પોતાનું ધાર્યું કરી લેવું, એ પ્રકારનો તખતો ચીને